આ વિડિયોની અંદર આપણે જોઈએ નેક્સ્ટ થિયરમ ડી મોર્ગન્સ લો. તો ડી મોર્ગન્સ લો કોને કહેવાય, મતલબ કે એનું જે સ્ટેટમેન્ટ હોય એ શું થાય. તો અહીંયા આપણને કોઈ બે સેટ્સ આપેલા હોય એ અને બી. તો એની માટે સ્ટેટમેન્ટ થાય આપણું કોમ્પ્લિમેન્ટ ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન કોમ્પ્લિમેન્ટ ઓફ બી. હવે અહીંયા આના પછી જેટલા પણ થિયરમ છે એને આપણે જે ડબલ ઇમ્પ્લાઇઝનો યુઝ કરીને, એટલે કે સિંગલ આર્બિટરી એલિમેન્ટનો યુઝ કરીને પ્રૂવ કર્યું હતું એ મેથડ અપ્લાય કરીને આપણે એને પ્રૂવ કરીશું. બરાબર. એટલે અહીંયા આપણે બે સેટ્સને ઇક્વલ પ્રૂવ કરવા માટે બંને સેટ્સને એકબીજાના શું બતાવવાના, સબસેટ બતાવવાના. તો સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે સેટ આપ્યો કોમ્પ્લિમેન્ટ ઓફ એ યુનિયન બી, એમાં કોઈ આર્બિટરી એલિમેન્ટ લઈ લઈએ એક્સ. તો શું થશે અહીંયા, એક્સ બિલોંગ્સ ટુ કોમ્પ્લિમેન્ટ ઓફ એ યુનિયન બી. હવે આપણને ખ્યાલ જ છે કે કોમ્પ્લિમેન્ટ સેટની અંદર કેવા એલિમેન્ટ્સ હોય, તો યુનિવર્સલ સેટ હોય અને કોઈ સેટ એ આપેલો હોય એ હંમેશા શું હોય, યુનિવર્સલ સેટનો સબસેટ હોય. તો કોમ્પ્લિમેન્ટ ઓફ એ એટલે કે એ ડેશની અંદર કેવા એલિમેન્ટ્સ હોય કે જે યુનિવર્સલ સેટમાં હોય પણ એમાં ના હોય. એટલે અહીંયા આપણે એક્સ કોની અંદર લઈએ, કોમ્પ્લિમેન્ટ ઓફ એ યુનિયન બીમાં. તો એની ઉપરથી નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું લખાશે, એટલે કે ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ યુનિયન બી. જે એલિમેન્ટ એમાં હોય એ એના કોમ્પ્લિમેન્ટમાં નહીં હોય. એટલે કે જો એક્સ એમાં હોય તો એ ડેશમાં નહીં હોય, અને જો એક્સ એમાં હશે એ ડેશમાં હશે. એક્સ એમાં હશે એ ડેશની અંદર, તો એ એમાં નહીં હોય. એક્સ બિલોંગ્સ ટુ, જો એ ડેશ હોય મતલબ એમાં નહીં હોય. બરાબર. એ અને એ ડેશ બંને શું થાય, એકબીજાના કોમ્પ્લિમેન્ટ સેટ થાય. તો અહીંયા આપણને જે પ્રમાણે કીધું, એક્સ આપણે કયા સેટની અંદર લીધો, કોમ્પ્લિમેન્ટ ઓફ એ યુનિયન બીમાં. તો એની પરથી શું લખાય કે એક્સ એ યુનિયન બીમાં નથી. હવે યુનિયનની અંદર કેવા એલિમેન્ટ્સ હોય, યુનિયનની અંદર એલિમેન્ટ્સ કેવા હશે કે જે કાં તો એમાં હોય કાં તો બીમાં હોય. બરાબર. તો હવે આપણે એનું નેગેટિવ લેવાનું. અહીંયા આપણે લઈએ કે એક્સ બિલોંગ્સ ટુ એ યુનિયન બી. આનું મિનિંગ શું થાય, એક્સ કાં તો એમાં હોય અથવા તો બીમાં હોય. પણ અહીંયા તો આપણને ઉલટું આપ્યું કે એક્સ એ યુનિયન બીમાં નથી. કોઈ પણ એક સેટની અંદર જો એલિમેન્ટ હોય તો એ યુનિયનમાં હોય જ, કોઈ પણ એક સેટમાં હોય. પણ જો એલિમેન્ટ યુનિયનમાં નથી, એનો મતલબ કે એ આમાંય નહીં હોય અને આમાં પણ નહીં હોય. બંનેમાંથી એક પણ સેટમાં જ્યારે એલિમેન્ટ ના હોય ત્યારે એ એના યુનિયનમાં નહીં હોય. એટલે અહીંયા આપણને કીધું કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ યુનિયન બી. એની ઉપરથી શું લખાશે કે એક્સ એમાંય નથી અને બીમાંય નથી. નોર્મલી જ્યારે આ રીતે હોય કે એક્સ બિલોંગ્સ ટુ એ યુનિયન બી, તો યુનિયન માટે શું આવે, ઓર આવે. પણ જ્યારે કોઈ એલિમેન્ટ એમાં ના હોય તો ઓરની જગ્યાએ શું થઈ જાય, એન્ડ થઈ જાય. એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ એન્ડ એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. હવે એમાં નહીં હોય એલિમેન્ટ તો શેમાં હશે, તો એના કોમ્પ્લિમેન્ટમાં હોય. તો આની ઉપરથી આપણે લખીએ એક્સ બિલોંગ્સ ટુ કોમ્પ્લિમેન્ટ ઓફ એ, કારણ કે એક્સ એમાં નથી તો શેમાં હશે, એના કોમ્પ્લિમેન્ટમાં. એ જ રીતે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી, તો એ શેમાં હોય, એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ, એટલે કે કોમ્પ્લિમેન્ટ ઓફ બી. હવે એક્સ એ ડેશ અને બી ડેશ બંનેની અંદર શું છે, કોમન એલિમેન્ટ. અને કોમન હોય તો કયા ઓપરેશનમાં હોય, ઇન્ટરસેક્શનમાં. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. તો આપણે અહીંયા પ્રૂવ કરી દીધું કે આ જે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે સેટ આપ્યો એ રાઈટ હેન્ડ સાઈડનું શું થાય, સબસેટ થાય. હવે રિવર્સ પ્રૂવ કરીએ. તો રિવર્સ પ્રૂવ કરવા માટે શું કરીશું, રિવર્સ ઇમ્પ્લાઇઝનો યુઝ કરીશું આપણે, એટલે કે આનો. પણ એ ક્યારે, તો હવે આપણે પહેલાં ઉલટું ધારી લઈએ કે રાઈટ હેન્ડ સાઈડમાં જે સેટ આપ્યો એની અંદર સેમ આર્બિટરી એલિમેન્ટ લઈએ એક્સ. તો એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. બરાબર. હવે એની ઉપરથી શું લખાશે કે એક્સ એ ડેશમાં પણ હોય અને બી ડેશમાં પણ હોય. ઇન્ટરસેક્શનમાં કેવા એલિમેન્ટ્સ હોય કે જે બંનેની અંદર કોમન હોય. તો એક્સ એ ડેશમાં પણ હોય અને બી ડેશમાં પણ હોય. એટલે આની ઉપરથી આપણે આ સ્ટેટમેન્ટ લખ્યું એટલે અહીંયા શું આવશે, રિવર્સ ઇમ્પ્લાઇઝ. હવે આની ઉપરથી શું લખાશે, તો એની ઉપરથી લખાશે કે એક્સ એ ડેશમાં હોય તો એમાં નહીં હોય, અને એ જ રીતે એક્સ બી ડેશમાં હોય તો બીમાં નહીં હોય. એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ એન્ડ એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી.
હવે એક્સ એમાં પણ નથી અને બીમાં પણ નથી, બંનેની અંદર નહીં હોય તો એ શેમાં નહીં હોય? તો એ યુનિયનમાં નહીં હોય, કારણ કે બંનેમાંથી કોઈ પણ એક સેટમાં હોય તો એ શેમાં હોય? યુનિયનમાં હોય જ. પણ એમાંય નથી બીમાંય નથી, મતલબ કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ યુનિયન બી, આની ઉપરથી. અને જો એ યુનિયન બીમાં નહીં હોય તો પછી એ શેમાં હશે? એના કોમ્પ્લિમેન્ટમાં. એટલે ઇનિશિયલી આપણે એલિમેન્ટ જે લીધો એ આપણે કયા સેટની અંદર લીધો? જ્યારે રિવર્સ પ્રૂવ કર્યું ત્યારે આની અંદર, રાઈટ હેન્ડ સાઈડમાં જે સેટ આપ્યો એમાં. અને એની ઉપરથી શું પ્રૂવ કર્યું કે સેમ એલિમેન્ટ આપણને કયા સેટની અંદર મળે? જે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપ્યો એની અંદર. તો બંને સાઈડથી આપણે પ્રૂવ કરી દીધું કે બંને સેટ્સ એકબીજાના શું થાય? સબસેટ થાય. અને બંને સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ સેટ થશે. તો બંને કેવા થઈ ગયા? ઇક્વલ. હવે અહીંયા આપણને ડી મોર્ગન્સ લોનું જે આગળનું પહેલું આપણે થિયરમ જોઈ ગયા એનું ડ્યુઅલ સ્ટેટમેન્ટ આપ્યું, એટલે કે જ્યાં યુનિયન હોય ત્યાં ઇન્ટરસેક્શન આવે ને ઇન્ટરસેક્શન હોય ત્યાં શું આવશે? યુનિયન આવે. તો અહીંયા આપણે એનું ડ્યુઅલ સ્ટેટમેન્ટ જોઈએ કે કોમ્પ્લિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોમ્પ્લિમેન્ટ ઓફ એ યુનિયન કોમ્પ્લિમેન્ટ ઓફ બી. તો આને પણ સેમ કન્સેપ્ટનો યુઝ કરીને પ્રૂવ કરીએ કે પહેલાં જે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આપણને સેટ આપ્યો એની અંદર આર્બિટરી એલિમેન્ટ લઈ લઈએ એક્સ. એની ઉપરથી શું લખાશે? એક્સ બિલોંગ્સ ટુ કોમ્પ્લિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન બી, એટલે કે એક્સ એની અંદર છે કોમ્પ્લિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન બીમાં. હવે આમાં હોય મતલબ કે એના ઓરિજિનલ સેટમાં નહીં હોય, એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ ઇન્ટરસેક્શન બી. આપણે અહીંયા ઇમ્પ્લાઇઝ યુઝ કરીએ આની ઉપરથી આ સ્ટેટમેન્ટ લખવા માટે. હવે એક્સ એ ઇન્ટરસેક્શન બીમાં નથી. તમે સમજો કે કોઈ એલિમેન્ટ ઇન્ટરસેક્શનમાં ક્યારે હોય? કે જ્યારે બંનેનો કોમન એલિમેન્ટ હોય. બરાબર? અહીંયા શું લખાય આની ઉપરથી? કે એક્સ એમાં પણ હોય અને બીમાં પણ હોય. બરાબર? પણ જ્યારે એ ઇન્ટરસેક્શનમાં ના હોય ત્યારે, એટલે કે નેગેટિવિટી યુઝ કરીએ આપણે અહીંયા કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ ઇન્ટરસેક્શન બી. એનો મિનિંગ શું થાય? કે જો એ બંનેમાંથી કોઈ પણ એક સેટમાં નહીં હોય, કદાચ એમાં નહીં હોય અથવા તો બીમાં નહીં હોય, કોઈ પણ એકમાં હોય પણ બીજામાં નહીં હોય, મતલબ કે ઇન્ટરસેક્શનમાં નહીં હોય. કારણ કે ઇન્ટરસેક્શનમાં ખાલી એવા એલિમેન્ટ આવે કે જે બંનેમાં કોમન હોય. તો આની ઉપરથી શું લખાય? કે એક્સ કાં તો એમાં નહીં હોય, એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ, અથવા તો એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. બંનેમાંથી કોઈ પણ એક સેટમાં નહીં હોય તો એ ઇન્ટરસેક્શનમાં નહીં હોય. એટલે આની ઉપરથી આપણે શું લખીશું? કે એક્સ એમાં નહીં હોય અથવા તો બીમાં નહીં હોય. જે પ્રમાણે એલિમેન્ટ હોય ઇન્ટરસેક્શનમાં તો એન્ડ લખાય, અને ના હોય તો ઓર થઈ જાય. સો અહીંયા આપણે યુઝ કર્યું ઓર. હવે એમાં નહીં હોય તો શેમાં હશે? એના કોમ્પ્લિમેન્ટમાં હશે. એ જ રીતે અહીંયા બીમાં નહીં હોય તો શેમાં હશે? એના કોમ્પ્લિમેન્ટમાં. હવે એક્સ કાં તો એ ડેશમાં હોય કાં તો બી ડેશમાં હોય. બંનેમાંથી કોઈ પણ એક સેટમાં હોય તો શેમાં હોય? ઓપરેશન યુનિયનની અંદર હોય. તો અહીંયા આપણે જુઓ, તમે એલિમેન્ટ લીધું તો કયા સેટની અંદર? કોમ્પ્લિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન બીમાં. સેમ એલિમેન્ટ કયા સેટમાં મળ્યો? એ ડેશ યુનિયન બીમાં. એટલે હવે આ જે સેટ છે કોમ્પ્લિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ આનો શું થાય? સબસેટ થાય. એ જ રીતે રિવર્સ પણ ટ્રુ હોય. રિવર્સ પણ કેવું હોય? ટ્રુ હોય. તો આપણે રિવર્સ બી પ્રૂવ કર્યું કે આની અંદર સેમ આર્બિટરી એલિમેન્ટ લીધો અને આપણે શેની અંદર બતાવ્યો? આ લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે સેટ આપ્યો એમાં. તો આ હવે સેટ રાઈટ હેન્ડ સાઈડનો જે સેટ છે એ લેફ્ટ હેન્ડ સાઈડનું સબસેટ થાય, અને બંને એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ સેટ. તો આ હતું આપણો ડી મોર્ગન્સ લો. એ જ રીતે બીજું થિયરમ જોઈએ અહીંયા આપણે. શું છે? કે પ્રૂવ ધેટ કોઈ 3 સેટ્સ આપેલા હોય એ, બી અને સી. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું એ માઇનસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી યુનિયન એ ઇન્ટરસેક્શન સી. તો આપણે સેમ કન્સેપ્ટ યુઝ કરીશું કે અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર સેટ આપ્યો એમાં કોઈ આર્બિટરી એલિમેન્ટ ધારી લઈએ એક્સ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી માઇનસ સી. હવે ડિફરન્સ સેટની અંદર કેવા એલિમેન્ટ્સ હોય? એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી હોય, એનો મતલબ એક્સ એમાં હોય પણ બીમાં ના હોય. તો અહીંયા શું થશે? એક્સ એમાં છે પણ બી માઇનસ સીમાં નથી, એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી માઇનસ સી. હવે એક્સ અહીંયા આપણે લીધું કે એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી, એટલે એમાં હોય પણ બીમાં ના હોય. તો એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ માઇનસ બી, એટલે એનું ઉલટું નહીં બોલાય કે એક્સ બીમાં હશે પણ એમાં નહીં હોય. બરાબર? એ રીતે એનું ઇન્ટરપ્રિટેશન થાય નહીં. તો અહીંયા આપણે યુઝ કરીએ જે ડેફિનેશન વખતે આપણે જોઈ ગયા હતા કે એક્સ જો એ માઇનસ બીમાં હોય
એટલે કે કેવા એલિમેન્ટ્સ જે એમાં હોય પણ બીમાં ના હોય, અને બીમાં ના હોય તો શેમાં હોય? એના કોમ્પ્લિમેન્ટમાં હોય. એટલે એ માઇનસ બીને આપણે બીજી રીતે રિપ્રેઝેન્ટ કરવું હોય તો કઈ રીતે કરાય? એ ઇન્ટરસેક્શન બી ડેશથી. તો સેમ વસ્તુ આપણે અહીંયા યુઝ કરી કે બી માઇનસ સી હતા એને આપણે કઈ રીતે રિપ્રેઝેન્ટ કર્યા? હવે બી ઇન્ટરસેક્શન સી ડેશથી, કે એવા એલિમેન્ટ જે સીમાં નહીં હોય તો એ શેમાં મળશે આપણને? સી ડેશમાં. તો બાકીનું બધું એઝ ઇટ ઇઝ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી ઇન્ટરસેક્શન સી ડેશ. હવે એના પછી જોઈએ એની ઉપરથી શું લખાશે, તો આ તો આપણે એઝ ઇટ ઇઝ રિપીટ કર્યું. હવે એક્સ બી ઇન્ટરસેક્શન સી ડેશ મતલબ કે એક્સ બીમાં નથી અથવા તો સી ડેશમાં નથી. કારણ કે જો એ ઇન્ટરસેક્શનમાં હોય તો શું હોય? બંનેમાં કોમન હોય. મતલબ ના હોય તો કોઈ પણ એક સેટમાં નહીં હોય તો એ ઇન્ટરસેક્શનમાં નહીં હોય. હવે આપણી પોસિબિલિટીઝ લઈએ અહીંયા, તો એ કઈ રીતે બનશે? તો જુઓ, એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એને આપણે એઝ ઇટ ઇઝ અહીંયા રિપીટ કરીશું, પણ એની સાથે એક વખત એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી, વચ્ચે શું આવશે? ઓર, અને એના પછી ફરીથી આને રિપીટ કરીને એની સાથે શું આવશે? એક્સ ડઝ નોટ બિલોંગ ટુ સી ડેશ. હવે એક્સ એમાં છે પણ બીમાં નથી તો શેમાં હોય? એના ડિફરન્સ સેટમાં હોય. અથવા તો એક્સ એમાં છે પણ અહીંયા શું? સી ડેશમાં નથી. સી ડેશમાં ના હોય તો શેમાં હોય? સીમાં હોય. જે એલિમેન્ટ સીમાં હોય સી ડેશમાં નહીં હોય, સી ડેશમાં હશે સીમાં નહીં હોય. તો આની ઉપરથી શું લખાશે? એક્સ એ અને સીનો કોમન એલિમેન્ટ, તો એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન સી. અને એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી અથવા એ ઇન્ટરસેક્શન સી હોય તો એ શેમાં હોય? એ માઇનસ બી અને એ ઇન્ટરસેક્શન સીના યુનિયનમાં. તો અહીંયા આપણે એલિમેન્ટ લીધો કયા સેટની અંદર? એ માઇનસ બી માઇનસ સીમાં. સેમ એલિમેન્ટ આપણને કયા સેટમાં મળ્યો? એ માઇનસ બી યુનિયન એ ઇન્ટરસેક્શન સીની અંદર. તો એની ઉપરથી શું કહેવાશે કે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે સેટ આપે રાઈટ હેન્ડ સાઈડનું શું થાય? સબસેટ થાય. અને એ જ વસ્તુ આપણે રિવર્સમાં પ્રૂવ કરીએ હવે, કે સેમ આર્બિટરી એલિમેન્ટ આપણે આ સેટમાં એટલે કે રાઈટ હેન્ડ સાઈડમાં લઈ લઈએ અને એનું રિવર્સ પ્રૂવ કરતા જઈએ. આ જે ડબલ ઇમ્પ્લાઇઝ આપ્યા, રિવર્સ ઇમ્પ્લાઇઝ, તો આ આનો સબસેટ થાય. હવે બંને એકબીજાના સબસેટ થઈ ગયા તો બંને શું થશે? ઇક્વલ સેટ થશે. બરાબર. એ જ રીતે નેક્સ્ટ થિયરમ જોઈએ. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું કે કોઈ બે સેટ્સ એ અને બી આપેલા હોય તો અહીંયા બંને સેટનો આપણે સિમેટ્રિક ડિફરન્સ લીધો, એટલે કે એ ડેલ્ટા બી. એ ડેલ્ટા બીમાં કેવા એલિમેન્ટ્સ હોય? જે કાં તો એમાં હોય કાં તો બીમાં હોય. બંનેમાં કોમન એલિમેન્ટ્સ આપણે નહીં લઈએ. તો એની ડેફિનેશન વખતે જોઈ ગયા હતા કે એને બીજી રીતે રિપ્રેઝેન્ટ કરવું હોય તો કઈ રીતે થાય? તો એક તો એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બીથી, એટલે કે પહેલાં આપણે યુનિયન ફાઇન્ડ કરીએ એટલે બધા જ એલિમેન્ટ્સ આવી જાય અને એમાંથી કોમન એલિમેન્ટ્સને બાદ કરી દેવાના. અથવા તો બીજી રીતે એને પ્રેઝન્ટ કરવું હોય તો કઈ રીતે થશે? તો એ માઇનસ બી એટલે એવા એલિમેન્ટ્સ કે જે એમાં હશે પણ બીમાં નહીં હોય, અને બી માઇનસ એ એટલે કે એવા એલિમેન્ટ્સ કે જે બીમાં હોય પણ એમાં નહીં હોય. બરાબર. અને એ બંનેનો યુનિયન લઈએ તો અગેન આપણને કેવા એલિમેન્ટ્સ મળે? કે જે એમાં હોય અથવા બીમાં હોય પણ બંનેમાં કોમન નહીં હોય. તો હવે આને આપણે પ્રૂવ કરીએ. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે આપણને શું આપ્યું? એ માઇનસ બી યુનિયન બી માઇનસ છે. તો એમાં આપણે કોઈ આર્બિટરી એલિમેન્ટ એક્સ ધારી લઈએ. હવે એની ઉપરથી શું લખાશે? એક્સ એ આ બંનેના યુનિયનમાં જ છે, એટલે કાં તો આની અંદર હશે કાં તો આની અંદર હશે. હવે આમાં કેવા એલિમેન્ટ્સ હોય? જે એમાં હોય પણ બીમાં નહીં હોય. સિમિલરલી અહીંયા કેવા એલિમેન્ટ્સ હોય? કે જે બીમાં હોય પણ એમાં નહીં હોય. હવે આની ઉપરથી આપણે જ્યારે પોસિબિલિટીઝ ક્રિએટ કરીએ તો શું થશે? કારણ કે ડબલ આપ્યું એટલે તમારે થોડું ધ્યાન રાખીને લખવાનું. તો અહીંયા આપણે શું લખીશું કે એક્સ બિલોંગ્સ ટુ એ, વચ્ચે શું આવશે અહીંયા? ઓર, પછી એક્સ બિલોંગ્સ ટુ બી. અને આ જે બંનેમાં એન્ડ છે એ ક્યાં આવશે? અહીંયા વચ્ચે. ફરીથી આને રિપીટ કરીએ. પણ જુઓ હવે જે લખાશે કઈ રીતે? કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી ઓર એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ. એટલે આ જે સિક્વન્સ હતી જરા એને આપણે એને પહેલાં લખ્યા અને બીને પછી લખ્યા. સિક્વન્સમાં કોઈ ફરક નહીં પડે, પહેલાં બી લખો કે પછી એ લખો. તો અહીંયા આપણે એ રીતે લખ્યું કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ ઓર એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. હવે એક્સ કાં તો એમાં કાં તો બીમાં હોય તો એ શેમાં હશે? એ અને બીના યુનિયનમાં, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ યુનિયન બી. અને એક્સ કાં તો એમાં નહીં હોય કાં તો બીમાં નહીં હોય તો એ કયા સેટમાં નહીં હોય? એ ઇન્ટરસેક્શન બીની અંદર. તો એક્સ એ યુનિયન બીમાં છે પણ એ ઇન્ટરસેક્શન બીમાં નથી. તો કયા સેટની અંદર હોય? બંનેના ડિફરન્સ સેટ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તો ઇનિશિયલી આપણે લીધો એલિમેન્ટ કયા સેટની અંદર? એ માઇનસ બી યુનિયન બી માઇનસ એમાં.
સેમ એલિમેન્ટ આપણને કયા સેટની અંદર મળ્યો? એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તો આનું શું થાય? સબસેટ. અને એ જ રીતે આપણે રિવર્સ પ્રૂવ કરીએ. આજે આપ્યા ને કે આની અંદર લઈએ અને એના એલિમેન્ટ આપણને કયા સેટની અંદર મળે? લેફ્ટ હેન્ડ સાઈડમાં. તો હવે એ શું થશે? રાઈટ હેન્ડ સાઈડનું જે સેટ આપ્યો એ લેફ્ટ હેન્ડ સાઈડનું સબસેટ, અને બંને એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થાય? ઇક્વલ સેટ્સ થાય. નેક્સ્ટ થિયરમ છે કે જો કોઈ બી સેટ્સ આપેલા હોય એ અને બી, તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું કે એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી યુનિયન બી માઇનસ એ યુનિયન એ ઇન્ટરસેક્શન બી. તમને યાદ હોય તો આ રીતે આપણે જોઈ ગયા હતા કે આ આપણો યુનિવર્સલ સેટ અને અહીંયા બે સેટ્સ આપ્યા એ અને બી. આ એ અને બી. ઓકે, તો એ માઇનસ બી એટલે આટલો પોર્શન થાય. આ શું થશે? એ માઇનસ બી. એ જ રીતે આ શું થાય? બી માઇનસ એ. અને આ વચ્ચેનો જે છે એ શું થશે? એ ઇન્ટરસેક્શન બી. તો આ ત્રણેય તમે કમ્બાઈન કરો તો શું મળે આપણને? એ યુનિયન બી. તો એ અહીંયા આપણે હવે થિયરમની અંદર પ્રૂવ કરીએ. તમે વેન ડાયાગ્રામનો યુઝ કરીને બી પ્રૂવ કરી શકો આ રીતે. તો અહીંયા આપણે આર્બિટરી એલિમેન્ટનો યુઝ કરીને પ્રૂવ કરીએ. તો અહીંયા આપણે લીધા એક્સ બિલોંગ્સ ટુ એ યુનિયન બી. એટલે એની ઉપરથી એનું ઇન્ટરપ્રિટેશન શું નીકળે કે એક્સ કાં તો એમાં હોય, કાં તો બીમાં હોય, અને કાં તો બંનેમાં હોય. હવે અહીંયા જો એમાં હોય તો બીમાં નહીં હોય, કારણ કે બંનેની એક પોસિબિલિટી આપણે સેપરેટ લઈ લીધી, અલગથી લઈ લીધી. બરાબર છે? એટલે અહીંયા આપણે એવું માનીને ચાલીશું કે એમાં હશે તો બીમાં નહીં હોય. સેમ વસ્તુ અહીંયા કે જ્યારે એક્સ બીમાં હોય તો એમાં નહીં હોય. અને પાછો બંનેમાં તો છે જ અહીંયા, એટલે બંનેના ઇન્ટરસેક્શનમાં હોય જ, બંને સેટના કોમન એલિમેન્ટ હોય. એટલે હવે કોઈ એલિમેન્ટ એમાં હોય પણ બીમાં ના હોય તો શેમાં હશે? બંનેના ડિફરન્સ સેટ, એટલે કે એ માઇનસ બીમાં. ઓર એ જ રીતે બીમાં છે પણ એમાં નથી તો બી માઇનસ એમાં હોય, અને એ અને બી બંનેમાં કોમન હોય તો ઇન્ટરસેક્શનમાં હોય. તો કાં તો એક્સ આપણું એ માઇનસ બીમાં હોય, કાં તો બી માઇનસ એમાં હોય, કાં તો એ ઇન્ટરસેક્શન બીમાં હોય. એટલે કે ત્રણેયના યુનિયનમાં હોય. તો અહીંયા આપણે એલિમેન્ટ લીધો એ યુનિયન બીમાં અને મળ્યો આપણને કયા સેટની અંદર? આની અંદર. તો એ યુનિયન બી આનો સબસેટ થાય. હવે આપણે રિવર્સ પ્રૂવ કરીએ ડબલ ઇમ્પ્લાઇઝથી. તો આ જે સેટ છે આનું શું થવાનું? સબસેટ થવાનું. બંને એકબીજાના સબસેટ હોય તો બંને કેવા થશે? ઇક્વલ સેટ્સ. બરાબર. બાકીના જે થિયરમ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.